હરિશરણમ હરિશરણમ. પ્રકરણ આલે છે કર્મયોગનું તત્વ. કર્મ કરવાની સઘળી સામગ્રી ઈશ્વરની છે. આ પાંચ ભૂતોનું સ્થૂળ શરીર સૃષ્ટિનો એક અંશ છે. કાલે આપણે જોયું કે કર્મ માણસને ક્યાં લઈ જાય છે. એક ગિધરાજ જટાયુએ જે સીતાજીને બસાવ્યા હતા, એક સાત્વિક કર્મ થઈ ગયું હતું, તો દશરથજીને જે ગતિ નહોતી મળી એવી શ્રેષ્ઠ ગતિ ભગવાને જટાયુને આપી હતી, એક કર્મના આધારે. તે તો અહીંયા બતાવે છે કર્મ કરવાની સઘળી સામગ્રી સંસારની છે. આ પાંચ ભૂતોનું સ્થૂળ શરીર સ્થૂળ સૃષ્ટિનો એક અંશ છે. સૂક્ષ્મ શરીર સમષ્ટિ સૂક્ષ્મ સૃષ્ટિનો એક અંશ છે અને કારણ શરીર કારણ સૃષ્ટિનો એક અંશ છે. સંસારની સામગ્રીથી કર્મ કરીને પોતાને માટે ઈચ્છો છો એ જ મહાન અનર્થનો હેતુ છે. નહીં. એ જ અસતનો નાશવંતનો સંગ છે, જેનાથી જન્મ મરણ થાય છે. હવે પાંચ ભૂતોનું આ શરીરની રચના થયેલી છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ પાંચ એની તન્માત્રા છે. પછી પૃથ્વી આકાશ તેજ વાયુ અને જળ, આ પાંચ તત્વોમાંથી આની ઉત્પત્તિ થઈ. આ શરીરનું બંધારણ છે, આ પાંચેયનું છે. હવે આપણે અહીંયા કહીએ કે ભાઈ જયારે માણસનું મૃત્યુ થાય કે કોઈ પણ પશુ પંખીનું મૃત્યુ થાય છે, ઢગલો નથી થતો ક્યારેય. એનું મેન કારણ આ છે, કેમ કે જે વસ્તુ પાંચેયના તત્વો છે એમાં વિલીન થઈ જાય છે, એટલે ન્યા કઈ વધતું નથી. આ મેન કારણ છે. બીજા બધા એનું એક તત્વ બીજું હોય તેને ઢગલો થાય છે ને. આપણે એક સામાન્ય વાત કરો, ચૂલામાં બેસી રાંધો છે તગારો રાખ. હા, એમ અહીંયા કેટલા સંસારમાં આપણે તો ગામ નાનું છે, પણ એનું મેન કારણ એ છે ત્યાં કોઈ ટ્રેક્ટર ભર્યા ગાડું ભર્યું નહીં એવું ભાઈ કોઈ છે નહીં, કોઈ છે નહીં. પણ આમાં પાંચેય વસ્તુ છે, બરોબર. અને એમાં બે કે ત્રણ જ વસ્તુ છે. જે કાષ્ટ છે એમાં છે બધી પાંચ વસ્તુ, એનું બંધારણ એ 5 થી છેલ્લું છે. પણ હુકાઈ ગયું એટલે એમાં એનો ભાગ રહ્યો, પૃથ્વીનો એક જ ભાગ રહ્યો, એટલે ઢગલો થાય. તમે સમજાય આખી વાત? માટીનો ભાગ છે એમાં વધારે, એટલે ઢગલો થાય. અને આમાં આપણે છે તે બધાયનો હવ નો ભાગ છે હવે લઈ લીધો, એટલે ઢગલો નથી થતો. હા, એમ મોટા મોટા ગામડા છે તો ક્યાંય કોઈ જે પાડું બાવન બીજાના ટ્રેક્ટર ભર્યું કોક એવું નહીં. એક ખૂબ જ વિલક્ષણ વાત કહું, તમારી પાસે જેટલી લાયકાત છે, કેટલી તાકાત છે, કેટલી ચીજો છે, કેટલી વિદ્યા છે, એનાથી કોઈ ફરક પડતો નથી. મોટામાં મોટો વિદ્વાન અને મૂર્ખથી મૂર્ખ માણસ જો પોતાને માટે કઈ કર્મ ન કરે તો મુક્ત થઈ જાય. મૂર્ખ્યામાં મૂર્ખો હોય ને, ઈ એના પોતા માટે કઈ ન કરે તોય મુક્ત થઈ જાય. હરિચ્છા બળવાન નથી કેતા ભાઈ ભગવાન કરે ખરું, આપણીથી કઈ થાય આમથી આપણીથી કઈ થાય એમ તો છે જ નહીં. એની કરતા એના શરણોમાં વહી જવું નહીં સારું કે ભાઈ તું કરી હાસું, અમારથી તો કઈ આગળ હાલે એમ છે નહીં. અને નહીતર સમરબંધીનો દીકરો હોય ને, ગમે એ વ્યવહારનો પારંગત હોય કે જે હાલે જતો લાખો રૂપિયા લેતો જતો એવો માણસ હોય ને, એનો બુરો સમય આવી ગયો ને તો રૂપિયો ન આપે. ભલે તેથી એક ગામમાં એનું નામ ખપતું હોય કે સિટીમાં નામ ખપતું હોય કે આખા પ્રાંતમાં નામ ખપતું હોય, પણ જેથી બુરો સમય શરૂ થઈ ગયો તેથી ભૂલી જવાનું કે તમે કોણ હતા. આ પરમાત્માની તાકાત છે. એટલે જ્યાં સુધી નો આપે ને ઈ પેલા સમજી જાઓ. ઘણા ને એવું છે, એવો ઈગો લઈને હાલે, ઘણા બધા ફાંકો લઈને હાલે કે ભાઈ આપણે તો કાંઈ કર્મ નથી કરતા હારા, છતાંય આપણે તો સારું જ છે, એવું કેવા વાળા દુનિયામાં જાજા છે. કે આ પાપી પોરો છે. પાપી પોરો નથી ભાઈ. એને શું હોય કે જેનું કર્મ પૂર્વનું કર્મ છે ઈ કર્મ અત્યારે બળવાન છે, એટલે એને કઈ તકલીફ થતી નથી. હવે અહીંયા આવડા આજકલાનું કર્મ ભેગું છું, પૂર્વનું કર્મ, હવે પૂર્વનું સારું કર્મ તો ઈ પૂરું છું અને પૂર્વનું ખરાબ કર્મ શરૂ છું, પ્રારબ્ધમાં હતું ઈ, ત્યારે તમારી હાલત શું થવાની? બુરી થવાની ને. ખાટલામાં કેટલો ટાઈમ પડ્યા એ નક્કી જ નથી. એટલે ભાઈ આપણને કેમ પક્ષી ઘાટનો જોટો ન આવતો કે લકવા ન મારી જતો, અને હારા હોય એને 100 મહિના ખાટલામાં પડ્યા રે. પૈસા તો બધા આગળ દુનિયાના છે. કોઈ કહેતા હોય તો કે ભાઈ કરોડ રૂપિયા આપીએ મારા દાદાને અડધી કલાક જીવાડી ગયો એમ. તો મુકેશ અંબાણી બાબા ધીરુ અંબાણી હતા,
અત્યારે એનો છોકરો મુકેશ અંબાણી પેલા નંબરનો રૂપિયા વાળો છે દુનિયામાં. પૈસા હોત તો મળે જ નહીં. જો પૈસાથી પરમારથ ખરીદાતો હોત ને તો ભક્તિ કોઈ ગરીબ પાસે હોત જ નહીં ભાઈ. પણ આ એક જ વસ્તુ એવી છે કે એને રૂપિયાને કાંઈ લેના દેના નથી. એટલે આ બધાય કરીએ કે બધાનો અધિકાર છે. અને કર્મ કરો તમે કોઈ પણ. તમે શિવજી લોટો ચડાવવા ગયા શિવાલયે તો તમારો ભાવાર્થ એવો ન હોવો જોઈએ કે હાલો ભાઈ હું લોટો ચડાવું મને આ ફળ મળે. ફળ એની માથે છોડી ગયો. તમે માગો નહીં કાંઈ. જે તમારું કર્મ છે નીચ કર્મી કરો તો ઓટોમેટિક દેવા વાળો દાતા છે. અને હંધાઈની પેલા રીઝવા વાળો એમ કહું મહાદેવ છે. બીજા બધાય કદાચ દેવો છે જ તે આપણે નારદભાઈ એક જ તત્વ છે બધાય. પણ જે મેન છે તાકાત જેની આગળ મહાશક્તિ જેને કહેવાય એ બધાય પેલા ટૂંકામાં ટૂંકું પૂજા કરવાથી રીઝી જવા વાળો દેવ. બીજા બધામાં તમારે ઘણી બધી સ્વેચ્છાએ રાખવી પડે, ઘણું બધું કરવું પડે. પણ આમાં તમારે કાંઈ ન રાખવું પડે. એક ધતુરાનું ફૂલ લઈ લ્યો, થોડાક આકડાના ફૂલ લઈ લ્યો, આ બધું ફ્રીમાં. એક લોટો જળ લઈ લ્યો અથવા તો દૂધ તમારી આગળ વ્યવસ્થા હોય તો મફતમાં કહેવાય. એટલું તમે અભિષેક કરો તોય મહાદેવ રાજી થઈ જાય. એવું કોઈ દેવું નહીં. બીજો એક એવો દેવ નથી એમ. એટલે આમાં લાયકાત વગેરે કઈ કામ આવતી નથી. તમે ભણેલા છો કે ગ્રેજ્યુએટ છો કે મૂર્ખા છો કાંઈ આમાં કામ આવતું નથી. મૂર્ખામાં મૂર્ખો માણસ હોય ઈ ભગવાનને અર્પણ કરી ગયા એના કર્મો તો એને મુક્તિ મળી જાય છે. તમે આખો દી મહેનત કરીને આવ્યા 12 કે 6 કલાક કે 8 કલાક જે મહેનત કરી સાંજે આવીને તમારે આગળ ઈ સમયનો ગાલો નમસ્કાર કરી લઈએ કે સવારમાં મને જગાડ્યો તાજો માજો આખો દી આ પરિવારનું ભરણ પોષણ કરવા માટે મહેનત કરવા માટે હું સમાજમાં ગયો 2-5 રળી નહીં આવ્યો. સાંજે એનો આભાર પ્રગટ કરવાની આપણામાં તૈયારી નથી, આપણી ટેવ જ નથી. આપણે આવીને સીધા જ તે ફડાકા મારતા કે મોબાઈલ લઈને બેસી જઈ અને કાં ખાવા બેસી જઈ અને 2 જણા મળી ગયા હોય તો 8-8:30 વાગ્યાથી ફડાકા મારતા હોય. અત્યારે 2 મિનિટ એને કેવું પડે ને કે ભાઈ તે મને સવારમાં વહેલા જગાડ્યો છો, આખો દી તાજો માજો આ બધું આપ્યું, હવા પાણી પૃથ્વી આ તેજ આ બધું એને આપેલું છે ને, એનું દાન કરેલું છે. નકર આપણું ઘરનું તો છે નહીં. આપણે તો અત્યારે હાલની પ્રત્યક્ષ પ્રમાણ મારું કોકનું ક્યાં કહું તો ભાઈ નથી હરખું દેખાતું, ચશ્મા લેવા પડ્યા. મારી પોતાની આંખ્યું હોય તો દેખાવું જોવે ને, પણ આ નથી મારી પાક્કું થાય છે અહીંયા. કેમ કે આ સૂર્ય ભગવાનની દીધેલી ધ્યાન છે. આના દેવતા કોણ છે? ચક્ષુના દેવતા સૂર્ય છે, હાથના દેવતા ઇન્દ્ર છે, પગના દેવતા ઉપેન્દ્ર છે. આ બધાને અલગ અલગ દેવતા છે આપણા શરીરમાં બિરાજમાન છે. હવે જેનો ભાગ લઈ લીધો એટલે લબડી ગયા. હા, કાનના દેવતા તક વાયુ છે, નાકના દેવતા તક અશ્વિની કુમાર છે, જીભના દેવતા તક વરુણ દેવ છે. વરુણ દેવે એમાંથી એનો અંશ લઈ લીધો એટલે જીભ તમારી એમને એમ રહે, પણ તમને સ્વાદ શું છે એ ખબર ન પડે. નાકમાંથી અશ્વિની કુમારો વિયાઈ ગયા એટલે તમારા નાક તો એમને જ રહેવું ના ખોખું, પણ સુગંધ કે દુર્ગંધ ની ખબર નથી પડવાની. કાનના દેવતા વાયુ વિયાઈ ગયા, ઘણા ને કહેતા બેરો થઈ ગયો ગઢો છો ને, પણ વૈયા ગયા ઓલો ટાઈમ પૂરો થઈ ગયો. કોઈ જ્યાં કાને હારું રામ નામ સાંભળ્યું જ નથી, આખા ગામની ખોદણી સાંભળી અને કરી તો બીજું શું થવાનું? વૈયા જ જવાના છે ને. મારો થોડોક સત્સંગ આમ કડવો લાગે ગમે એને, પણ હોય દવા હોય ની કડવી હોય હંમેશા, હારી ન હોય. કેમ કે હારું થવું હોય તો દવા કડવી હોય, એટલે થોડોક કડવો લાગે પણ હોય 100% વાત તો જ આપણે કરવાની શાસ્ત્ર પ્રમાણે તેમ. એટલે આવું છે. એટલે આને બધાને જાળવીને રાખવા પડે. આપણે મંત્ર ગુરુ આપ્યો હોય તો ન્યાસ કરીએ તો આ બધી જગ્યાએ તમારી આંખ ચક્ષુ છે, આ શીખાય છે. હિન્દુનો દીકરો હોય શીખા હોવી જોઈએ. લ્યો હવે આપણે એમ સોટલી રાખ્યું ભાઈ ભાડા કે ભગત થઈ ગયા, એલા પણ તારું શું વયું ગયું એમાં? હા એમ રાખવી તો મારે છે, તારે ક્યાં બળતરા છે? હા એમ. પણ આવા છે આ સમાજની અંદર માણસો એમ. એટલે એમાં નહીં આવીને સવારમાં આપણે નાહી ધોઈને ભગવાનને ભલે ને નમસ્કાર જ કરીએ તો કપાળમાં તિલક હોવું જોઈએ, આ બધું હોવું જોઈએ. ભલે તમે કંકુનું કરો અને તમને અનુકૂળ નો આવતું હોય તો કહેજો, મારે આગળ લાડ બધી ભસ્મી પડી કાશી વિશ્વનાથ થી આવે મારે તો એ કઈ બળતરા છે નહીં. લાટ પડી એટલી બધી પડી, પેકેટ ના પેકેટ હોય. અહીં ઘણાનું ગમે એમ કોઈ માગ્યું હોય તો આપતા આપણે, પણ સવારમાં તિલક હોવું જોઈએ. નીકળ્યા ત્યાં 2 જણાને એમ થવું જોઈએ કઈક ફેર પડી ગયો આમાં, એટલે અડધું ખરું તો ઈવડે બેઠા હોય એ તમારું કાપી નાખે. તિલક કરવાનું મેન કારણ આ છે, કેમ કે ઈવડે સહન ન કરી શકે તિલક તમારા કપાળમાં એમ.
એટલે અહીંયા કહે છે કે લાયકાત કોઈ કામમાં આવતી નથી, કેમ કે તે તો ઉત્પત્તિ વિનાશવાળી છે, આવનારી અને જનારી છે. તેથી તેના દ્વારા નીચે રહેનારું તત્વ થોડું જ મળે છે. તમારી પાસે સારી કે નરસી કેવી સામગ્રી છે, કેટલી લાયકાત છે, તમે કેટલા કેવા અધિકારી છો, એની કઈ જરૂર નથી. એની જરૂરિયાત તો જ્યાં લાયકાત કામ આવતી હોય, વિદ્યા કામ આવતી હોય, સામગ્રી કામ આવતી હોય ત્યાં પડે છે. તમારે આગળ ગ્રેજ્યુએશન ભણેલા છો, પણ એ ક્યાં જે જગ્યાએ જરૂર છે ત્યાં, બધી જગ્યાએ જરૂર નથી. તમારે રામ રામ કરવું કે શિવ શિવ કે કૃષ્ણ કૃષ્ણ કોઈ નામનો જપ કરવો, એમાં તમારે ગ્રેજ્યુએશનની ક્યાં જરૂર છે? કાંઈ જરૂર છે? વાલ્મીકી હતા એ પ્રમાણ નથી. એનાથી એટલા બધો પાપનો બાહુલ્ય હતું, એનાથી રામ નહોતું બોલાણું. તો નારદજીને કે ભાઈ રામ નહીં બોલાય, મરા મરા થાય. એ કે સારું હાલો મરા મરા બોલો. મરા મરા બોલે મુક્તિ છે. 2-3 વાર તમે મરા મરા બોલો ને ત્યાં રામ રામ થઈ જાય. એમ કરીને પાપીમાં પાપી હતો એ માણા, એની બદલે મહર્ષિ વાલ્મીકી નો થઈ ગયા, આદિકવિ થઈ ગયા, જેને આજ આપણે બધા યાદ કરીએ. સતયુગમાં નકર થઈ ગયેલા છે એ તો ત્રેતામાં. એટલે આ વસ્તુ છે. એ ચીજો સંસારમાં કામ લાગે છે. સંસારમાં તમારી જેવી લાયકાત શક્તિ હશે તેવું જ મળશે. સંસારમાં અધિકાર યોગ્યતાના અનુસાર મળે છે. તમે કર્મ કરશો, લાયકાત ઊભી કરશો, તે મુજબ તમને સંસારનું ફળ મળશે. પણ ભગવત પ્રાપ્તિમાં આ ચીજોની કોઈ જરૂર નથી. ત્યાં માત્ર ત્યાગની જરૂર છે. તમારી સામે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, સૌમ્ય હોય કે ભયંકર, તેમાં જ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. એની માથે છોડી જો, કદાચ ગમે એવી સ્થિતિ આવી જાય અને તમારો સમય શરૂ થાય ને ત્યારે તમારી સામે એવા પાત્રો આવી જાય ભાઈ, કે તમને એમ થઈ જાય કે ભારે કરી શું કરવું. એવા તમારા પરિવારોના પાત્રો આવવા મળે ને તમારી સામે, તમારી હારે રહેતા હોય, એક પાટલે ખાતા હોય ને, પણ તોય તમને અંદરથી એટલા બધા તમે બળીને ખાક થઈ જાઓ કે બળી જિંદગી. આ પ્રત્યક્ષ પ્રમાણ થઈ જાય. મેં તો આ બધું અનુભવ કરેલી વસ્તુ છે, એટલે હું બોલું કે તમને એમ થઈ જાય કે સારું ક્યાં મને ભગવાને મોકલી દીધો, એમ તમે વિચારમાં પડી જાઓ. અને તમારી માથે સંકટ આવી જાય ને ત્યારે તમને એક પણ વ્યક્તિ, તમે પરમાર્થમાં હાલવાનું શરૂ કરો અને તમારી માથે સંકટ આવ્યું, પણ એક પણ વ્યક્તિ તમારા પરિવારનો તમને સપોર્ટ નહીં કરે કોઈ દિવસ. કેમ કે ઓલા પર પરમાત્મા નક્કી કરીને બેઠો હોય કે આ કેવો છે જોઈ લેવો છે, પછી તમને આપવાનો છે. સુદામાએ એમ કીધું હોત કે હાલો હું જાઉં ને લઈ આવું, તો કનૈયો કેદું નો આપી દે એમ હતો ને ભાઈ. પણ સુદામાને નહીં માગવાનો નિયમ હતો અને છેલ્લે સુધી નહોતું માગ્યું. ત્યારે ને ઓલા કેમ દ્વારિકાપુરી હતી ને એવી પોરબંદરમાં સુદામાપુરી બનાવી હતી. આપણે તરત ગેંગે ફેફે કરી નાખીએ તો નહીં, અને તમારી સામે એવા પાત્રો ઉભા કરી જાય, તમને એમ થઈ જાય ભારે કરી હવે જવું તો જવું ક્યાં. પરમાત્માએ એકાદો સંયોગ એવો આપ્યો હોય કે તમને સમજી શકતો હોય, તમારી ઘરવાળી છે કે એકાદો તમારું બાળક છે, એ એવો સંયોગ હોય ને તો એ તમને સમજી શકે. બાકી તમારા પરિવારનું કોઈ પણ વ્યક્તિ, તમારી માં હોય, પિતાજી હોય કે ભાઈ હોય, બેન હોય, કોઈ તમને ન સમજી શકે. આ તો ઈ આમાં લાગેલા હોય, કોઈ પણ તમારો પરિવારનું વ્યક્તિ છે, તમારી પત્ની કોઈ આમાં લાગેલા હોય તો એ જ તમને સમજી શકે ને એ જ એમ કે ભગવાન બધું સારું કરશે. આ મારો પ્રત્યક્ષ અનુભવનો દાખલો. બાકી તમારી પડખે કોઈ ઉભું રહેવું વાળું દુનિયામાં ન હોય. એટલે એને કીધેલું છે અર્ધાંગીની, એમ તો ન કીધું, એ તમારું અડધું અંગ હોય. અર્જુને પણ કહી દીધું છે કે મને યુદ્ધ જેવા ભયંકર કર્મમાં શું કામ લગાડો છો. ભગવાને કીધું ને અર્જુનને કે ભાઈ તું યુદ્ધ કર, તો અર્જુન કે તમે મને આમાં શું કામ લગાડો, આ કર્મનું ફળ તો બીજું કઈ છે નહીં, તો મને ભયંકર આવા કર્મમાં શું કામ લગાડો. ઘોરે કર્મણી કિમ નિયોજયસી, યુદ્ધમાં આખો વખત માણસોના ગળા કાપવાનું લક્ષ્ય રહેશે. એવા હિંસાત્મક કર્મ કરવા છતાં પણ મનુષ્યનું કલ્યાણ થઈ શકે છે, ભગવાન કહે છે. તો આખો દી બધાને મારે છો ને તોય તારું કલ્યાણ થઈ જાય, એવું ભગવાન બોલે છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધા યુધસ્વમ નૈવમ પાપ મવાપ્યસ્યસી. બીજા અધ્યાયનો 38મો શ્લોક છે. જય પરાજય લાભ હાનિ સુખ દુઃખને સમાન કરીને પછી યુદ્ધમાં લાગી જા. આ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. વિજય થાય તોય તારો અને પરાજય થાય તોય તારો. આ લક્ષ્ય લઈ લે, તૈયાર થાય. હિમાલયની કંડરાવુમાં બેઠા અને આવી અમુક એવા મહાપુરુષો છે આજની તારીખમાં. તપોવન આવ્યું ને, તપોવન,
અહીંથી આપણે પ્રાંતમાંથી મને કદાચ કોક ભાવનગર જિલ્લામાંથી ગયું હોય તો, નકર નહીં ગયા હોય. તપોવન જ્યાંથી ભગીરથે તપ કર્યું હતું, આકાશ ગંગા જ્યાંથી ઉતર્યા હતા ત્યાં તો ગંગાજી અવડીમથી છે ખાલી, અવડી જ તેવા ઓસરી અવડી છે. હવે એ જગ્યા માથે બે માચ મારે હાલમાં નોખી નોખી મઢુલી છે બેયની, બે મોની બાબા તરીકે ઓળખાય. એક છે ને ત્યાં કોઈ જાય તો એ કાઢી મૂકે, અને એક છે ત્યાં તમે ગયા હો તો તમને ખવડાવે પીવડાવે, રાત વાસો રોકાવાની બધી વ્યવસ્થા. તો હવે એવી વિરાન જગ્યા કહેવાય. આમ કહીએ ને તો ત્યાં બીજું અરુહર પુરહર કાંઈ નહીં, કે આજુબાજુમાં 20-25 કિલોમીટર સુધી ગામે નથી, 25-30 કિલોમીટર સુધી ક્યાંય તમને વિસ્તાર. અને જે હું જગ્યા કહું અહીંયા સુમેરુ પર્વત ને એ બધા પર્વતો છે, કૈલાસ ઓલા સુમેરુ પર્વત, પછી આવડો કેદારનાથ નો પર્વત એની પાછળ પડે, મોટા મોટા જે પહાડો છે હિમાલયના જે મેન પહાડ કહેવાય, જ્યાં ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરે એ પહાડો. નીલગિરી પર્વત ના પર્વતો બોલે ને જે શાસ્ત્રોમાં જેના વર્ણન છે, પર્વત ઓમ પર્વત ની બધા ન્યા છે. અને ન્યા બે માઇટ મારે, અને ન્યા તમને 25 કિલોમીટર 25 થી 30 કિલોમીટર ની રેન્જમાં હવે ત્યાં પાણી લઈ જવું મુશ્કેલ પડે. પાણી ત્યાં તમને ખીર ખવડાવો, બોલો હવે ક્યાંથી લાવતા છે દૂધ? તમે ત્યાં રોકાવો તો સાંજે તમે જમવા બેહો એટલે એક મિષ્ટાન હોય ખીર, બીજું શાક ને પૂરી ને એવું રોટલી ને એવું બધું હોય જ તે, પણ ખીર હોય જ તે. તો એને દૂધ ક્યાંથી આવતું છે? વિચારે જેવો વિષય છે. અને ગમે ત્યારે જાઓ, અને આ જે અત્યારનો હાલનો આ જે સમય હાલે આમાં તો કોઈ માચમાં ઝાઝા ખરા માચમાં બધા નીચે વહી આવે, હિમાલયમાં કોઈ ન હોય, પણ આ બે માચમાં એવા છે અહીંયા જ હોય 12 મહિના. હજી મૌન અવસ્થામાં જ તપ કરે. હમણાં જે એક છે ને એને મૌન છોડ્યું, બીજા તો હજી મૌન જ છે. બોલો, આ ભજનાનંદી મહાપુરુષો છે. ત્યારે એમ થાય કે નાના છે બધી હકીકત શક્તિ છે, એમને એમ નથી નીકળી ગયા કોઈ. અને જે આગળ આયલી નીકળી ગયેલા છે ને એકાંતમાં ભજન કરે છે ને એની સ્થિતિ અલગ હોય. અહીં સમાજ ને હારે નથી થતું, ભજન હંમેશા એકાંતમાં જ થાય. તમે ગમે ને બેહો એકાંતમાં જ કરવું પડે. સમાજ ને હારે તો થાય ધડીકા, ભજન ન થાય. મારું તારું થાય, ભજન કોઈ જ ન થાય. ભજનાનંદી કોઈ પણ હોય, તમે તમારા ઘરે કરશો ને ભજન તોય તમારે એકરનો ખૂણો ગોતવો પડે. ભાઈ કે તમારો પરિવાર ફરતો બેઠો ને તમે માળા કરતા હોય, એક હાલો આપણો નીચે નિયમ છે રોજનો, સંધ્યા છે સવાર સાંજની, એ તો બરોબર છે, પણ પછી તમારે આગળ જે સમય કાઢીને તમારે ભજન કરવો, એમાં તો બધા હોઈ ગયા હોય ને ત્યારે મજા આવે. કેમ કે કોઈ તમને ડિસ્ટર્બ કરવું જ ન જોઈએ. અને ત્યારે તમે કલાક 1.5 કલાકની એમ આખી ઓલી હાલે લાઈન હાલે, અને ત્યારે મજા આવે. હા એમ બેઠા બેઠા એટલે આ વસ્તુ છે, ભજન એક અલગ વસ્તુ છે. 6 મહિના કોઈ પણ માળા, આપણે અહીંયા કળીકાળની અંદર 6 મહિના રોજની માળાનો નિયમ લઈ લેવાનો, અને એક આસને તમે એમ કહો કે હું રોજ 21 જ કરી તો 21 ફાઇનલ થાવી જ જોવે, પછી ગમે એ થઈ જાય, ભલે તમે રાતે 11 વાગ્યે કરો પણ થાવી જોવે, થાવી જોવે. નિયમ હોવો જો 6 મહિનામાં તમને અનુભવે થવા મળે. અને 6 મહિનાની અંદર અમુક એવા મહાપુરુષો જે સિદ્ધો છે એ બ્રહ્મ મુહૂર્તમાં પૃથ્વી માથે વિચરણ કરતા હોય સૂક્ષ્મ રીતે, એના દર્શન તમને થઈ જાય. અમુક આ બધી ગહન વાતું હોય, કહેવાની ન હોય બધાને જાહેરમાં, પણ ક્યારેક ક્યારેક એમ આપણને એમ થાય કે લાવો કરી દઈએ વાત. આ વસ્તુ કઈ નથી બનતી એવું નથી. તમે જેને જોતા હો બહારથી, એ હકીકત એવું માણસ હોય નહીં. જે ભજન કરવા વાળો માણસ ને અલગથી એની અલગ ઉર્જા હોય, અલગથી જીવતો હોય થોડું. અને આપણે એમ કે રાતે 10 વાગે 11 વાગે 12 વાગે હુઈ પછી 3 વાગે નો જગાય, એ વાત ખોટી છે. જગાઈ જાય તમારે જાગવું હોય ત્યારે. અને 3 વાગે બેસી જાવ ભજન કરવા ભાઈ, એ તો આપણો નિયમ જે હોય એ પ્રમાણે જગાઈ જ જાય. 3 વાગે ઉઠીને 5 વાગ્યા સુધી ભજન કરો. 3 વાગે ઉઠીને 5 વાગ્યા સુધી ભજન કરો. તમે તાર નાવો કારવાનું બધું પછી રાખો. એમાં કાંઈ ભગવાન તમને ન કહેતા કે નાઈને પછી જ મારું નામ લેજે એમ. જ્યાં ખાટલામાં ઉઠી ગયા તો ત્યાં બેઠા બેઠા રામ 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 કરો. તમને એમ થાય કે મારે હેઠે ન બેવું, તમારું શરીર વયોવૃદ્ધ છે તો લાંબા પગ કરીને બેહો, પણ રામ રામ કરો. તમારું શરીર સાથ ન આપતું હોય તો તમને અનુકૂળ આવે એમ બેહો, પણ નામ જપ કરો. તમારે અનુભવ જોવો હોય ને, બધા એમ કહે ને કે હું થાય એમ, તો અનુભવ કરી લેવાનો. એટલે કહે છે કે તને પાપ લાગશે નહીં, તું યુદ્ધ કર. પાપનો નિવાસ વિષમતામાં છે, સમતામાં નહીં.
મારું તારું છે ને ન્યા પાપ લાગે, સમતા હોય ને પાપ નથી લાગતું. સમતાનું નામ છે યોગ. તેથી સમતામાં સ્થિત થઈને યુદ્ધ કરવાથી પાપ લાગતું નથી. ખરેખર તો જય પરાજય, લાભ હાનિ, સુખ દુઃખ ને સમાન કરવાના નથી, પણ એ તો સ્વાભાવિક જ સમાન છે. હું શું એનું હું તમને પ્રમાણ આપું. તમારા 5 કે 10,000 રૂપિયાનું નુકસાન થઈ ગયું હોય, તમને દુઃખ થાય ને? મને કઈ દુઃખ થાય તમારું 10,000 નું લાખનું નુકસાન થયું હોય તો? થાય ખરું? એટલો ફેર પડ્યો ને, અહીંયા ફેર પડી ગયો. એટલી ખામી છે. બધાને તકલીફ થવી જોઈએ. જો આ ક્ષમતા આવી ગઈ, ભારે કરી, આ ક્ષમતા કહેવાય. એમ આ વસ્તુ અંદરથી હોવી જોઈએ. પણ મને જયારે દુઃખ ન થાય, કેમ કે હું તમને અલગ સમજતો હોઉં મારાથી. પણ જો હું તમને હું શું એવો તમને સમજતો હોઉં તો મને દુઃખ થાય. અને સુખ છું હોય તોય એની સ્થિતિ રહે, દુઃખ છું હોય તોય એની સ્થિતિ રહે, એને ક્ષમતા કહેવાય, એને સમત્વ યોગ કહેવાય. જેમ કે સુખ આવે છે ત્યારે સારું લાગે છે, જાય છે ત્યારે ખરાબ લાગે છે. અને દુઃખ આવે છે ત્યારે ભૂંડું લાગે છે, અને જાય છે ત્યારે સારું લાગે છે. એક તરફ સુખ સારું અને એક તરફ દુઃખ સારું, એક તરફ સુખ ભૂંડું અને એક તરફ દુઃખ ભૂંડું. સુખમાં અને દુઃખમાં તફાવત ક્યાં આવ્યો? એ બંનેમાં જે રાગ દ્વેષ કરી લેશે, બસ કર્મયોગમાં તે જ ખાસ વાંધો છે. એમાં તમારી આસક્તિ થઈ ગઈ ને, સમય તમારો બદલી ગયો, સારો સમય આવી ગયો એટલે તમે જવાબ ન આપો. ઈના જ તમે માણા હો. પછી ઈનો એ સમય બદલ્યો, તમે નીચે ગયા એટલે પાછા પગે લાગતા હો. એટલે પૈસું નહીં તમને આ વાંધો ન્યા પડ્યો. બીજો કાંઈ વાંધો નથી. રાગદ્વેષ કરી લેશે, બસ કર્મયોગમાં તે જ ખાસ વાંધો છે. રાગદ્વેષને લીધે જ માણસો કર્મોથી લિપ્ત થઈ જાય છે, બંધાઈ જાય છે. કર્મયોગનો મહિમા ગાતા ભગવાન 5મા અધ્યાયના 3જા શ્લોકમાં કહે છે, જે ન કોઈ સાથે દ્વેષ કરે છે અને ન કોઈની સાથે ઈચ્છા કરે છે, તે નિત્ય સંન્યાસી સમજવા લાયક છે. તો તમને આ કપડામાં રહેતા રહેતા, ગ્રહસ્થમાં રહેતા રહેતા સંતની સંજ્ઞા લાગે. તો સંતની સંજ્ઞા કે બહારથી લેવા જવી પડતી નથી. લુગડા બદલાવે સંત કહેવાય એવું નથી. આના જ કપડામાં સંતની સંજ્ઞા લાગી જાય. કારણ કે દ્વંદ્વો વિનાનો માણસ સુખેથી સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. ઓલા ડોક્ટરની ડિગ્રી કેમ લાગે ખબર? અમુક એવું ગ્રેજ્યુએશન કરેલું હોય, એવી ડિગ્રીઓ મેળવેલું તો એની આગળ ડોક્ટર લાગે. હકીકતમાં એ કઈ ડોક્ટર ન હોય, પણ એ ઊંચી પદવી હોય એની આગળ, એટલે ડોક્ટર કહેતા હોય. એ એક વસ્તુનો વિશેષજ્ઞ હોય. જે માણસ હોય ને, કોઈ પણ એક વિષયનો વિશેષજ્ઞ હોય ને, એને ડોક્ટર કહેવાય. એટલે ડોક્ટર લાગે. આ વેદાંતનો કોઈ વેદાંત હોય, એનો વિશેષજ્ઞ કોઈ હોય, આમાં વેદાંતમાં પારંગત હોય, તો એને ડોક્ટરની ડિગ્રી લાગે. રાઘવાચાર્ય મહારાજ થઈ ગયા આ રેવાસા પીઠમાં, હમણાં જ સોધામ વહી ગયા. એને આગળ ડોક્ટર લાગતું. પછી હું જે મારા ગુરુદેવ છે અહીંયા આપણે જોધપુર, રામપ્રસાદજી મહારાજ, એની આગળ ડોક્ટર લાગે, કેમ કે વેદાંતના પારંગત છે. એટલે એવી રીતનું હોય. તમને આ લાગે તમારી આગળ, ઈ એક ઉપાધિ કહેવાય તમને આપેલી. બાકી કઈ હોય નહીં ડોક્ટર કોઈ માણા. એમ સંત છે ને, સંત ઈ તે મહાપુરુષોની આપેલી એક ઉપાધિ છે. 1008 ને 108 ને આમ ને તેમ ની એક ઉપાધિ છે કે ભાઈ એટલું આનું પરિપક્વતા છે, એમ ઈ સાબિતી આપે. અને અત્યારે શું થઈ ગયું, આ સાધુ સમાજમાં ડિગ્રીઓ બધી વેસાતી મળે, પદવી તક વેસાતી મળે, મહામંડલેશ્વર તક વેસાતા થઈ જાય. આવું છે બધું. એટલે ભજન કરવું ને એની માટે કાંઈ જરૂર નહીં. મીરાબાઈ ને નરસિંહ મહેતાને જરૂર પડી હતી 1008 કે 108 ની? કાંઈ પડી હોય કયો? તુકારામ ને પડી હતી, જલારામ ને પડી હતી, એને કોઈને પડી હોય કયો? ગોરા કુંભાર ને પડી હતી. હું તમને એવા હજારો ઉદાહરણ આપી દઉં કે એને ક્યારેય કોઈ ઉપાધિની જરૂર જ ન પડી, અને ગ્રહસ્થમાં રહીને ભજન કરીને વૈયા ગયા, અને તોય સંત કહેવાય ગયા. આ ભારતનો નહીં, એમ દુનિયાના ખૂણે નરસિંહનું નામ લેવાતું છે. નજર થઈ ગયો આપણે જુનાગઢમાં, ન્યાયના કાંઈ અવશેષો નથી. અને અમુક વિસ્તારમાં જાવ, નરસિંહ મહેતા કે પરમ ભક્ત. વૃંદાવનમાં એમાં તમે જઈને ખાલી નરસિંહનું નામ આપો તો એમ કે ઓહો, અહીંયા કઈ છે નહીં. હા,
ચેતવું છે એમ. હા એમ. બીજું ક્યાંય શું છે? રાગ દ્વેષ નથી કરતો તે કર્મયોગી નિત્ય સંન્યાસી છે. લાભ હાનિ, સુખ દુઃખ, માન અપમાન, નિંદા પ્રશંસા, જીવન મરણ જેવા દ્વંદ્વોથી રહિત હોવાને લીધે તે સુખેથી બંધનોથી મુક્ત થઈ જાય છે. અને માણસ દ્વંદ્વ રહિત ક્યારે બને છે? જ્યારે તે પોતાના માટે કાંઈ પણ કરતો નથી. તમારે પોતાના સ્વાર્થ માટે ન હોવું જોઈએ. જ્યારે માણસ પોતાને માટે કર્મ કરે છે ત્યારે તેનો પ્રકૃતિ સાથે સંબંધ થઈ જાય છે. એટલે તમે આ બંધારણની અંદર આવી જાઓ. તમારા માટે કોઈ કર્મ કરો એટલે બંધારણમાં રહેવું પડે ને. તમારા પ્રકૃતિના બંધારણમાં છો તમે. હવે તમે તમારા માટે કર્મ ન કરો, ભગવાન માટે કરો એટલે તમે આ પ્રકૃતિથી ઉપર ઉઠી ગયા કેવા કે ભાઈ મારે ફળ એની ઈચ્છાની મોજ છે, આપણે ન જોતું. હું એ હાટું જાતો નથી, પણ રોજનું મારું નિયમ છે કે હું ત્યાં જવાનું એ પાકી વાત છે, દેવું ન દેવું એની મરજીની વાત છે. તો તમે એનાથી ઉપર ઉઠી જાઓ. પણ આ સવારમાં જાગીને એમ કે મારું કઈક કરજે, હો હેરાન થઈ ગયો. તો એને ખબર હોય કે તારું બાકી છે પ્રારબ્ધ કપાવવાનું. પ્રકૃતિનો સંબંધ જન્મ મરણ આપે છે. જે પોતાના માટે કંઈ પણ નથી કરતો તેને કોઈ જન્મ મરણ કેવી રીતે આપી શકે? દુનિયામાં જેટલા કર્મ થાય છે તેના પાપ પુણ્ય આપણને લાગતા નથી. આપણે પોતાના માટે જે પાપ પુણ્ય કરીએ છીએ તેના જ પાપ પુણ્ય આપણને લાગે છે. આપણે પોતાના માટે કંઈ જ ન કરીએ તો આપણને કોઈ પાપ પુણ્ય નહીં લાગે. પોતાને માટે કંઈ પણ કરીશું અને કંઈ પણ સાહીશું તો યોગ નહીં થાય, પણ ભોગ થશે તથા કર્મોથી બંધન થશે. તમારા પોતાના હિત માટે કરશો તો કર્મોથી બંધાવો. તમારા પોતાનો સ્વાર્થ એમાં નહીં હોય તો નહીં બંધાવો. કર્મણા બધ્યંતે જંતુ. હું તો સીધી સાદી વાત કહું છું કે જો તમે ઘરમાં રહો છો તો ઘરમાં રહેવાની વિદ્યા શીખી લો. સ્વામી રામ સુખદાસજી કહે છે, હું હાવ સીધી સાદી વાત કરું એ કે તમે જો ઘરમાં રહ્યો છો તો ઘરમાં રહેવાની વિદ્યા શીખી લો. હવે એક પરિવારમાં રહેવું પતિ પત્નીને અને તોય તિખારા કાઢવા, તો એ તમે જીવતા શીખ્યા નથી. નહીતર હાલો ભાઈ આપણને ખબર જ છે તુકારામની જેમ જિંદગી જીવો ને. તુકારામ શું કરતા? સવારમાં વહેલા જાગે 4 વાગે, એટલે એના પત્ની હતા થોડાક અટપટા કંટા, એટલે હવે રોજ એને એક બળિયો આંટી જાય. એટલે તુકારામ ઉભા થઈને એમ કે લ્યો દેવી તમારું કામ કરી લો, પછી હું મારું કામ કરું. ઈ કે એના ઘરના એક ભાટો મારે પછી આ ભજન કરવા બેસી જતા. છેલ્લે જયારે ખબર પડી કે આ તો મહાપુરુષ છે ત્યારે પસ્તાવો છો. પણ એ મહાપુરુષ એવો હતો તોય એને મુક્તિ અપાવી દીધી કે તું જ મારો ગુરુ, કે મને ક્ષમતા શું છે એમાં તે જીવતા શીખવાડ્યું. ભૂલવા ન દીધું. અને પરમાત્મા તમને ક્યારે યાદ આવે? સુખમાં કોઈને ભગવાન સાંભળ્યો દાખલો બતાવો. તમારી માથે અસહ્ય દુઃખ આવી પડે ને ત્યારે આર્તનાદ થાય, હે મહાદેવ મહાદેવ, ત્યારે નીકળે માઇલ ક્યાંથી. વેળો પડી જાય પણ છતાંય જો પાછા વળી જાય તો બની જાય છે જીવન. પણ ઘડીક પૂરતી કંટાળ્યા હોય અને લઈએ એમ નહીં, પણ સતત સ્મરણ થતું હોય તો પરમાત્મા બસાવી લેશે એમ. છેલ્લે નહીં તો છેલ્લે થોડું, આ તો અત્યારની વાત છે. હા એમ છેલ્લે નહીં, અત્યારની વાત છે. તમને મુશ્કેલી આવી ત્યારે અંદરથી આર્તનાદ નીકળી જતો હોય ને તોય ભગવાન કે ભાઈ ભલે ને તું, હા એમ તો એ અપનાવી લેશે એમ. તો અહીંયા કહે છે કે ઘરમાં રહેવાની વિદ્યા શીખી લો. એકદમ સીધી સરળ વિદ્યા છે. જો તમે સાસુ હો તો વહુ દીકરાઓને માટે હું સાસુ છું અને માં છું તેવો મારે માટે નથી. તમે વહુ છો તો સાસુ સસરાને માટે હું છું તેવો મારે માટે નથી. તમે પતિ છો તો સ્ત્રીને માટે હું છું તે મારે માટે નથી. આ એક ધારણા તમે કરી લો કે તેમને માટે હું છું તેવો મારે માટે નથી. સમજણું કઈ કે નહીં? અહીંયા બતાવ્યું જે હાહુ હોય ને તો કે ભાઈ હું છું એના માટે હું છું, વહુ ને માટે હું હાહુ છું, ઈ મારે માટે નથી. આવી એક અંદરની ધારણા બદલવાની છે, બીજું કઈ નથી. પતિ છે તો એ પત્નીને માટે કે હા હું છું, ઈ આપણે સ્વીકારવાનું છે કે ભાઈ હું છું એમ.
આ ધારણા જ ખાલી બનાવવાની છે, બીજું કઈ નથી કરવાનું. તેઓ મારે માટે છે, આ ભાવ અંદરથી કાઢી નાખો. આપણી પત્ની છે તો આપણને એને ખબર છે આ મારો પતિ છે, પણ આપણે માટે પત્ની છે એ ભાવના અંદરથી કાઢી નાખો. આમાં તો હું છું ઈ જ છે ને, બીજું તો કોઈ છે નહીં. આ તો પરમાત્માનું એક રૂપ છે કે જે મારી હારે અહીંયા મારું ને એનું કઈ પ્રારબ્ધ હશે એટલે મોકલેલું છે. બાકી તો બીજું અલગ તો છે નહીં. આપણે 1000 વાર સ્ત્રી થઈને આવેલા છીએ કે આ જીવનથી પુરુષ જ ન બનતા. જેવી જેની ભાવના એવા એ બને છે. તો તમારી ખટપટ જતી રહેશે અને આ ઘરમાં રહેવાની, સંસારમાં રહેવાની મૂળ વિદ્યા છે. છેલ્લા બન્યા છો તો માત્ર ગુરુને માટે જ બન્યા છો, પોતાને માટે ગુરુની જરૂર નથી. મારા માટે ગુરુ નથી, હું ગુરુને માટે છું. મારે માટે પિતા નથી, પિતાને માટે હું છું. મારે માટે પુત્ર નથી, હું પુત્રને માટે છું. તમારા જેટલા પણ સાંસારિક સંબંધો છે તે બધા સંબંધો માત્ર તેમની સેવા કરવાને માટે છે, લેવાને માટે કોઈ સંબંધ છે જ નહીં. ગુરુ ઘણા ન કહેતા કે અમારા ગુરુ હાલ નથી વૈયા ગયા, તો અમુક શ્લોકો બતાવે છે શ્રુતિના. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન સરાસરમ તત્પદમ દર્શિતમ તસ્મે ગુરુવે નમઃ. એ શ્લોકનું આખું એનો અર્થ સમજો તો શું કે અખંડ મંડલાકારમ એટલે આખા ભૂમંડળ ની અંદર મારો ગુરુ વ્યાપ્ત છે એમ બતાવે છે. તો વૈયા ક્યાં ગયા? છે જ તે, પણ આપણી ધારણા જ ઊંધી હોય એમ છે. હા, અહીંયા લૌકિકમાં આપણે જરૂર પડે છે હોય જ્યાં સુધી, પણ પછી આપણે એમ માની લઈએ કે મારો ગુરુ વ્યાઈ ગયા, વાત ખોટી. કેમ કે ગુરુ તમારી આગળથી જાતા જ નહીં, પરમાત્માનું રૂપ હોય, વ્યાય ક્યાં જાય? પરમાત્મા ગણો, ગુરુ ગણો, એક જ છે. હા એમ. લેવાનું ખાતું જ ઉઠાવી લઈએ તો શું થશે? જે બધે સ્થળે છે, દરેક સમયે છે, સૌના છે, સૌમાં છે, તેમની પ્રાપ્તિ થઈ જશે. સાધુ છે તો આપણે માટે ગૃહસ્થી નથી, આપણે ગૃહસ્થને માટે છીએ. તેઓ આપણે માટે નથી, આપણે તેમને માટે છીએ. આટલી વાત જ છે. નાની વાત નાની છે પણ ભારે લાભ આપનારી છે. જો તમારી દાનત જીવ માત્રનું હિત કરવાની છે તો તમને બંધન નહીં લાગે. તમે નક્કી કરીને નીકળી ગયા કે હવે મારા માટે હું ઘણું બધું જીવી લીધો, હવે જે 25-30 વર્ષ પરમાત્માએ આપ્યા છે એ વર્ષ બસ લોક સેવામાં અને ભગવાનનું ભજન કરવામાં જ લગાવવા છે, મારું કોઈ આમાં સ્વાર્થ નથી રાખવાનો. તો બોલો, તમે માથે ચડીને બેસી ગયા હો ને કાંઈ ન હોય ને તો બીજે દી પતરા આવી જાય, પછી તમારે ખાવા પીવાનું આવવા મળે, પછી 2-5 જણા મારી જેવા બેહવા વાળા આવવા મળે કે શું કરો બાપુ એમ કરતું ગોતતા ગોતતા આવે. ખાલી નક્કી કરીને બેહવું પડે લોકહિતાર્થે, તમારા કલ્યાણ માટે નહીં. એટલે એની આ વ્યવસ્થા કરવા મળે પરમાત્મા. તમે નીકળો ત્યાં જ તે. નગર આ સાધુ બધા અહીંથી વયા જાય. આ કઈક કેટલા કરોડ સાધુ કીધા, કઈક ઘણા કરોડની ઓલું છે. હવે બધાનું પેટ કેમ ભરાતું છે? કરોડોમાં છે સાધુની સંખ્યા આપણા ભારતની અંદર. તો એક કે દાડિયત જતા નથી. દાડિયત આપણે જ જઈએ ને ભાઈ, મહેનત આપણે કરીએ છીએ, ઈવડાઈ તો કોઈ કરતા નથી. પણ છતાંય ક્યારેય કોઈ સાંભળ્યું કે સાધુ કોઈ ભૂખ્યો હોઈ ગયો? એમ નથી હોતો. કેમ કે પરમાત્મા ન્યાય જંગલમાં એને પોગાડે છે. રાતના 11 વાગ્યાનો અરસો મેં વાત કરેલી છે, કદાચ ખ્યાલ હશે તમને. ઉડિયા બાબા હાલ્યા જ હતા, રાતના 11 વાગેલા ને એકલા હતા, અને આ જંગલ જ તે આખું ગીસ જંગલ. હવે થાકી ગયેલા અને આને જીવાની લગભગ છેલ્લા સમયે જ તે મુસાફરી એને 4 વ્હીલમાં એમાં કરી હતી ને. પેલા ટ્રેનમાં કરતા વચમાં કઈક એને ટ્રેનમાં 1-2 વાર બોલ્યું છું ને, પછી અહીં હાલીને મુસાફરી કરતા વૃંદાવન થી કાશી વિશ્વનાથની અયોધ્યાની બધી. તો હાલ્યા આવતો રાતના 11 વાગેલા, બરોબર અંધારું થઈ ગયેલું અને થાકી ગયા. એટલે લંબે નારાયણ કર્યા ઘડીક પોરો ખાઈને, કઈક ઝાડવાની છે. તો એને હારે એક હતા માણા શિષ્ય, એને કીધું કે બાબા તા કે ભૂખ લાગી બહુ. એ કે અહીંયા તો કઈ સારું દીવો ન દેખાતો, ન કરે આગળ કઈક ભિક્ષા લઈ આવી, ક્યાંય કઈ દેખાતું નહીં, જાવું ક્યાંય. આવા રાતમાં ગોતવું હું, ફળ ફૂલે ન મળે. પરમાત્માને કરવું ને તો રાતે 11 વાગે એક દીકરી ને એક દીકરો બે આવ્યા અને રાતે એને ખાવાનું આપી ગયા, પાણી આપી ગયા. બોલો, 11 વાગે. પછી એને પડખે બેસીને પાછું ખવડાવ્યું ઉડિયા બાબાને એને, પછી વિયા ગયા. તો બાબાએ કઈ પૂછ્યું નહીં કે તમે ક્યાંથી આવ્યા કામ તેમ. પછી સવારમાં પાછા આવ્યા વહેલા 5 વાગે. સવારમાં 5 વાગે પાછું ખવડાવ્યું ને પછી પૂછ્યું બાબાએ કે ભાઈ તમે ક્યાંથી આવ્યા બે? કે અહીંયા અમારા બાજુમાં તમારું ઘર છે, કે અહીંયા બાજુમાં ગામ છે.
એને એવો જવાબ આપ્યો. જ્યારે સવારમાં દી ઉગ્યો ત્યારે ખબર પડી કે અહીંયા તો 20 કિલોમીટર ની વેળે ક્યાંય ગામ જ નથી. તો હું અજય એમને ભૂખ્યો, હું અજય ભગવાન. એટલે આ વસ્તુ છે. તમારી નિષ્ઠા પાકી થઈ જાય ને તો તમને ક્યાંય એમને ન મૂકતો એકલા ઈ. હિત પ્રેમાનંદ વાત કરે ઘણી વાર, એને પોતાની વાત છે કે હું આયલો જતો ગંગાજીના કિનારે, તેને કિસડ આવી ગયું. મને ખબર નહીં ઉપર ઓલી પોપડી વળી ગયેલી હોય ને ગારાની, એટલે આ સાધુનાથમાં હોટી હોય લગભગ, અને ત્યારે દંડી સ્વામી હતા સંન્યાસી, હાથમાં હોટી હતી. હાલા જતા પાછળથી અવાજ આવ્યો, એ બાબા એ કે આગળ નો જતો દળદળ છે. પાછું ઓળું જોયું કે કોઈ વાહે તો છે નહીં, દળદળ છે એવું કોને કીધું? એટલે એને વિચાર આવ્યો કે ભાઈ હકીકત હશે. હોટી એમ કે નામ કરીને ત્યાં આખી હોટી ગળી ગઈ. જો એક ડગલું મૂકે તો માલિકા ગળી જઈને મરી જાય, પણ ભગવાને હાથ કરીને કીધું હવે નો આગળ ડગલું મૂકતો. હોટી નાખી નાખી હોટી ગળી ગઈ, પાછા વળી ગયા. ત્યારે એમ થયું છે ઈશ્વર. અને બીજી એના જીવનની ઘટના કરું. જ્યારે એ પહેલી વાર કાશી વિશ્વનાથ થી નીકળ્યા અને વૃંદાવન જવા માટે, એટલે એક ભાઈ એને ચિત્રકૂટ સુધીની ટ્રેનમાં બેહાડી દીધા, અને એ ફર્સ્ટ ક્લાસમાં બેહાડી દીધા, ટિકિટ જનરલ ડબ્બાની. હવે ટીટી આવ્યો અને ફર્સ્ટ ક્લાસમાં મહાત્માને બેઠેલા ભાળી ગયો, અને ભાઈ ટીટી કાંઈ બધા થોડા સારા હોય. બાબાને આમ તેમ બોલવા મળ્યો, ઘસકાવ્યા, થોડા અપશબ્દો કીધા. એટલે માથે એક વીઆઈપી માણસ હોતો, તો બાબા તો કઈ બોલ્યા નહીં કે ભાઈ મેં તો પહેલી વાર જિંદગીમાં ટ્રેનમાં સફર કરી, એને તો ખબર નહોતી બિચારાકને. પણ માથે હોતા હતા ને એ તરત હેઠો ઉતરીને ઇંગ્લિશમાં એની ભાષામાં જવાબ આપી દીધી, કાલે બોલતો નહીં ટીટીને કે બનાવી દે ટિકિટ. ઠેઠ વૃંદાવન સુધી ટિકિટ બનાવી દીધી. કોણ હતો? ભગવાન જ તે ને. નહીતર તમને કોણ ને તમારું કોણ? એટલે હા, મતલબ તમે નીકળ્યા હોય ને એના માટે તો બધી વ્યવસ્થા આગળ ઈ કરતો જાય, તમારે કરવી ન પડે. તમે સંકલ્પ તમારો હોવો જોઈએ કે મારા માટે કોઈ વસ્તુ નથી, દેવું ન દેવું, કરવું ન કરવું તારી મરજીની વાત છે, હું તો ખાલી નીકળેલો છું તારા નામે. હવે તારે ક્યાં ધ્વજ ગોળવો એ તારી મરજીની વાત છે, તો એ બધી વ્યવસ્થા કરતી. જેવી પણ પરિસ્થિતિ આવે તેનો ઉપયોગ માત્ર બીજાઓના હિત માટે જ કરે છે, તે જ કર્મયોગી હોય છે. એને જ કર્મયોગી કહેવાય. બાકી સ્વાર્થ માટે કરતા હોય ને કર્મયોગી કહેવાય નહીં, એ ભોગી કહેવાય. સદગુરુદેવ કી જય.